નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય એસપીસીસી એકમ નંબર 5 કંપનીના સંચાલકો. બરોબર ને? તો આપણે ગયા લેક્ચરની અંદર છે એ કંપનીના સંચાલકો વિશે છે એ માહિતી મેળવી હતી. બરોબર ને? કે ભાઈ કંપની છે એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ કૃત્રિમ પ્રકારનું છે એ વ્યક્તિત્વ ધરાવે છે. બરોબર ને? એટલા માટે છે એ કંપનીને કૃત્રિમ વ્યક્તિત્વ છે એ આપેલું છે. જે રીતે છે એ વ્યક્તિઓને સ્વતંત્રતા મળેલી છે એ જ રીતે આ કંપનીને પણ સ્વતંત્રતા છે એ આપેલી છે. હવે કંપની છે એ નિર્જીવ વ્યક્તિ હોવાના કારણે છે એ પોતાનું સંચાલન છે જાતે કરી શકે નહીં. બરોબર? એટલા માટે છે એ કંપનીનું સંચાલન કરવા માટે સંચાલક મંડળ અને સંચાલકોની નિમણૂક છે એ કરવામાં આવે છે. કંપની વતી છે આ સંચાલકો કંપનીનું કાર્ય છે એ કરે છે. બરોબર ને? એટલે કે ભાઈ વસ્તુનું ઉત્પાદન કરવું, સારી ગુણવત્તા રાખવી, આ બધું છે એ સંચાલન કંપનીના સંચાલકો દ્વારા છે એ કરવામાં આવે છે. તો આપણે છે એ રીતે પ્રસ્તાવના જોઈ હતી. બરોબર ને? પછી કંપની છે એ અસ્તિત્વમાં આવે ત્યાંથી લઈ અને 30 દિવસની અંદર છે એ સ્થાપકો છે, સંચાલકો છે એની પ્રથમ સભા છે બોલાવવી ફરજિયાત છે. વર્ષની અંદર ઓછામાં ઓછી, બરોબર ને, ડિરેક્ટરોની બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળ છે એની ઓછામાં ઓછી 4 સભા છે એ બોલાવવી ફરજિયાત છે. બરોબર ને? સભાની અંદર છે એ વૈદિક સભા અને અવૈદિક સભા છે એ આવે છે. વૈદિક સભા એટલે કે ભાઈ વૈદિક સભાની અંદર એવું હોય કે ભાઈ એ સભાનું ટાઈમ છે નક્કી હોય. એટલે કે ભાઈ બોર્ડ ઓફ ડિરેક્ટરની ઓછામાં ઓછી 4 સભા, એટલે કે આનો ટાઈમ છે ફિક્સ હોય. બરોબર? એને વૈદિક સભા કહેવાય. અવૈદિક સભા એટલે અગાઉ કંઈ પણ નક્કી કર્યા વગર છે અચાનક જે સભા બોલાવવામાં આવે એને અવૈદિક સભા છે એ કહેવામાં આવે છે. બરોબર ને? એ આપણે છે આની આગળના પાઠમાં ભણીશું, વૈદિક સભા અને અવૈદિક સભા. હવે આ બોર્ડ ઓફ ડિરેક્ટર છે એની ઓછામાં ઓછી વર્ષની અંદર 4 સભા છે બોલાવવી ફરજિયાત છે. તો આ રીતે છે આપણે કંપનીનું સંચાલન છે એ સંચાલક મંડળ દ્વારા છે એ ચલાવવામાં આવે છે. એના પછી છે આપણે હવે સંચાલક અને સંચાલક મંડળ કોને કહેવાય એના વિશે છે એ માહિતી મેળવવાની છે. સંચાલક એટલે તો ભાઈ જે કંપની વતી છે એ વ્યાપક નીતિઓનું ઘડતર કરે છે એને સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. કંપનીની અંદર આપણે છે જોઈએ કે આવેદન પત્ર અને નિયમન પત્ર છે એ જરૂરી છે. તો આ આવેદન પત્ર અને નિયમન પત્રને આધીન રહીને, બરોબર ને, જે વિશિષ્ટ પ્રકારની કંપની સંચાલન કરવા માટે છે એ વિશિષ્ટ પ્રકારની નીતિઓનું ઘડતર કરે છે એને સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. બરોબર? આ સંચાલકનું કાર્ય શું? તો આવેદન પત્ર અને નિયમન પત્રને આધીન રહીને છે એ વિશિષ્ટ પ્રકારની નીતિઓનું ઘડતર કરવાનું કામ છે એ સંચાલકનું છે. બરોબર ને? હવે આવા ઘણા બધા સંચાલકો ભેગા મળે ત્યારે એને છે એ સંચાલક મંડળ છે એ કહી શકાય. એટલે વિશિષ્ટ પ્રકારની નીતિઓનું ઘડતર એટલે તો ભાઈ એની અંદર છે ભાઈ કર્મચારીઓ છે એને ટાઈમે આવવાનું રહેશે, ભાઈ ફિક્સ આ ટાઈમ રહેશે, પગાર છે આ નક્કી કરેલો છે, ક્યાં કર્મચારીનું શું કાર્ય છે, ક્યારે શેર બહાર પાડવા, ક્યારે ડિબેન્ચર દ્વારા ઉછીની મૂડી મેળવવી, કોને શેર આપવા, કોની પાસેથી લઈ લેવા. બરોબર ને? આ બધી નીતિઓનું ઘડતર કરવાનું કાર્ય છે એ સંચાલકનું છે. બરોબર? તો આને છે એ સંચાલક કહેવાય. અને આવા ઘણા બધા છે એ વ્યક્તિઓ ભેગા મળે, સંચાલકો ભેગા મળે ત્યારે છે એ સંચાલક મંડળ બને છે. ઘણા બધા, એટલે ભાઈ જાહેર કંપની અંદર એવો નિયમ છે કે ભાઈ વધારેમાં વધારે છે એ 15 સંચાલકો
કંપનીની અંદર છે એ રાખી શકાય. બરોબર ને? તો આ 15 સંચાલકો ભેગા મળે ત્યારે છે એ આખું સંચાલક મંડળ બનશે. બરોબર? તો આ સંચાલક અને સંચાલક મંડળ છે. હવે આપણે છે એ પાઠ્યપુસ્તકમાંથી માહિતી મેળવીએ કે ભાઈ સંચાલક અને સંચાલક મંડળ એની અંદર વ્યાખ્યા છે કે ભાઈ કંપની ધારા અનુસાર સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલ સંચાલક. બરોબર ને? કે ભાઈ આ સંચાલકો છે એ શેર હોલ્ડરો દ્વારા છે એ નિમવામાં આવે છે. તદુપરાંત સંચાલકની વ્યાખ્યા જુદા જુદા લેખકોએ નીચે પ્રમાણે છે એ આપી છે. એની અંદર પહેલી વ્યાખ્યા છે કે ભાઈ સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે કંપનીના સમગ્ર સંચાલન, દોરવણી અને અંકુશ માટે છે એ વ્યાપક નીતિઓનું ઘડતર કરે છે. બરોબર ને? કીધું છે કે ભાઈ કંપનીના સમગ્ર સંચાલન, દોરવણી અને અંકુશ માટે છે વ્યાપક નીતિઓનું ઘડતર કરે છે. હવે સામાન્ય રીતે કોઈ પણ સંકુલ હોય તો એ નીતિ નિયમો વગર હંકારી એકાય નહીં. કઈ રીતે? તો ભાઈ જે પણ સંકુલ હોય, કંપની હોય, સ્કૂલો હોય, એની અંદર નીતિ નિયમો ન હોય તો શું થાય? તો ભાઈ અસ્ત વ્યસ્ત થઈ જાય. બરોબર ને? હવે કોઈ પણ સ્કૂલ છે એની અંદર એક પ્રકારના નીતિ નિયમો ન હોય તો એનું વાતાવરણ કેવું થઈ જાય? ખરાબ. એ જ રીતે છે એ કંપનીની અંદર એક પણ પ્રકારના નીતિ નિયમો ન હોય તો કંપની છે આવક પ્રાપ્ત કરી શકે નહીં. ફડસામાં જાય. ફડસામાં જાય તો આપણને ખબર છે શું થાય. ફડસામાં જાય એટલે કંપની છે એ બંધ કરવી પડે. એટલે ભાઈ જે સ્થાપકો છે એ કંપનીની અંદર જે રોકાણ કરેલું છે આ રોકાણ છે એ મળે નહીં. બરોબર ને? એટલે છે એ નાણાંનો બગાડ થાય જો નીતિ નિયમો ન હોય તો. એટલા માટે વ્યાપક નીતિઓનું ઘડતર કરવા માટે છે એ સંચાલકની નિમણૂક છે એ કરવામાં આવે છે. એના પછીની વ્યાખ્યા છે કે ભાઈ સંચાલક એક એવી વ્યક્તિ છે કે જે આવેદન પત્ર અને નિયમન પત્રને આધીન રહી નીતિ અને વ્યૂહરચનાના ઘડતર દ્વારા કંપનીનું સંપૂર્ણ સંચાલન કરે છે. બરોબર? આવેદન પત્ર અને નિયમન પત્રને આધીન રહીને છે એ નીતિ નિયમોનું ઘડતર કરે છે અને આ નીતિ નિયમો પ્રમાણે છે એ કંપનીનું આખું સંચાલન છે એ ચાલે છે. બરોબર ને? આ છે એ સંચાલકની વ્યાખ્યા છે. એના પછીનો પેરેગ્રાફ છે. અહીં ખાસ બાબત નોંધવાની કે સંચાલકો છે એ સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરે છે. જો કોઈ એક સંચાલક છે એ કંપનીનું સંચાલન છે કરતો નથી, પણ આખું સંચાલક મંડળ છે એ ભેગા મળી અને કંપનીનું સંચાલન છે એ કરે છે. જેને સંચાલક મંડળ તરીકે છે એ ઓળખવામાં આવે છે. કંપનીનું સંચાલન કરવા સંચાલકોને સર્વોચ્ચ સત્તા છે. કંપની રૂપી શરીરમાં છે એ સંચાલક મંડળ મગજનું કાર્ય કરે છે. જે રીતે આપણું શરીર છે, આપણા શરીરનું આખું સંચાલન છે એ મગજ દ્વારા થાય છે. બરોબર ને? હવે આપણે છે ઘણા બધા ઉદાહરણો જોયા કે ભાઈ મેન્ટલી અપસેટ હોય કે ભાઈ મગજ ઓછું હોય અથવા તો હાવ મગજ ન હોય તો એની પરિસ્થિતિ કેવી હશે? બરોબર ને? એ વ્યક્તિનું છે પોતાના ઉપર કાંઈ પણ નિયંત્રણ હશે નહીં. એને સમાજમાં રહેવાની ખબર પડશે નહીં. એટલા માટે અહીં કીધું છે કે ભાઈ કંપની રૂપી શરીરમાં સંચાલક મંડળ છે એ મગજનું કાર્ય કરે છે. કંપનીને છે શરીર દર્શાવેલું છે અને સંચાલક મંડળ છે એનું મગજ છે. એટલે કંપનીને કઈ રીતે કાર્ય કરવું આ બધું નક્કી છે એ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવશે. બરોબર? તો આ છે એ સંચાલકની વ્યાખ્યા છે અને સંચાલક મંડળ કોને કહેવાય. બરોબર ને? એના વિશેની માહિતી છે. હવે પછી છે એ સંચાલકોનો કાનૂની દરજ્જો છે. બરોબર ને? કે ભાઈ કાયદા દ્વારા છે એ સંચાલકને અમુક પ્રકારનો દરજ્જો આપેલો છે કે ભાઈ સંચાલક છે એ પ્રતિનિધિ તરીકે, ભાગીદાર તરીકે, બરોબર ને, વહીવટી ભાગીદાર તરીકે, પગારદાર કર્મચારી તરીકે, આ બધા છે એ સંચાલકોના છે એ કાનૂની દરજ્જા છે. હકીકતમાં નથી. બરોબર ને? આપણે છે એ એના કાર્યની દ્રષ્ટિએ જોઈએ તો એ વહીવટી ભાગીદારી નથી, પગારદાર કર્મચારી નથી, પણ એને કાનૂની અમુક અંશે છે એ કાનૂની દરજ્જો આપેલો છે. બરોબર?
તો હવે છે આપણે સંચાલકોનો કાનૂની દરજ્જો જોઈએ. જો કંપની સ્વરૂપમાં સંચાલકનું સ્થાન છે એ ખૂબ જ મહત્વનું છે. કંપનીની અંદર આજે સંચાલક અને સંચાલક મંડળ છે એનું સ્થાન છે એ ખૂબ મહત્વનું છે. કારણ કે એના વગર છે એક કંપનીનો વહીવટ છે અશક્ય છે. બરોબર ને ભાઈ? વ્યાપક નીતિઓનું ઘડતર સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. આ સંચાલક મંડળ જ ન હોય તો કંપની છે એ ચાલી શકે નહીં. એટલા માટે કીધું ભાઈ કંપની સ્વરૂપમાં સંચાલકનું સ્થાન છે એ ખૂબ જ મહત્વનું છે. જુદા જુદા સમયે કંપનીના સંદર્ભમાં વિભિન્ન ન્યાયાલયોએ આપેલ ચુકાદાઓને આધારે સંચાલકોનો કંપની સાથેનો સંબંધ કાનૂની દરજ્જો નીચે પ્રમાણે છે એ જણાવી શકાય. હવે આ છે એ સંચાલકોનો કાનૂની દરજ્જો છે. આ કાનૂન સંચાલકનો કાનૂની દરજ્જો છે એ 3 માર્કની અંદર છે એ પ્રશ્ન પૂછાઈ શકે. એટલે આઈએમપી પ્રશ્ન છે. બરોબર ને? જો એની અંદર પહેલો મુદ્દો છે કે સંચાલક છે એ પ્રતિનિધિ તરીકે. ખરી રીતે સંચાલકો કોણ છે? તો કે ભાઈ કંપનીએ જ્યારે શેર બહાર પાડેલા છે એ શેર ખરીદનાર વ્યક્તિઓ છે સંચાલક. બરોબર ને? કે ભાઈ કંપનીનું વિશિષ્ટ પ્રકારનું સંચાલન કરવા માટે છે એ શેર હોલ્ડરો દ્વારા પોતાનામાંથી અમુક વ્યક્તિની છે એ સંચાલક તરીકે નિમણૂક કરવામાં આવે છે. આ સંચાલકો છે. બરોબર ને? તો એ ખરી રીતે કોણ છે? તો ભાઈ શેર હોલ્ડરો છે. કે ભાઈ એને જેટલા શેર ખરીદેલા છે એના ઉપરનો એ માલિક છે. પણ અહીંયા કાનૂની દરજ્જો છે એ સંચાલકનો પ્રતિનિધિ તરીકે આપેલો છે. જો એની અંદર કે ભાઈ સંચાલકો છે એ શેર ધારકોના પ્રતિનિધિ છે, તેઓને છૂટી કાઢવામાં આવે છે, તેમની સેવા બદલ છે એને મહેનતાણું આપવામાં આવે છે, પરંતુ તેઓ કંપનીના પગારદાર કર્મચારીઓ નથી. કંપનીના પગારદાર કર્મચારીઓ નથી. સંચાલક શું કરવા? તો ભાઈ કંપનીના માલિકો છે, શેર હોલ્ડરો છે. બરોબર ને? શેર હોલ્ડરો માંથી છે એને ચૂંટણી કરી સંચાલક તરીકે છે એ છૂટી કાઢવામાં આવે છે. આપણે જે રીતે નેતાઓને છૂટી કાઢીએ છીએ એ રીતે છે કંપનીની અંદર સૌપ્રથમ ચૂંટણી કરવામાં આવે કે ભાઈ આને છે આપણે સંચાલક બનાવવાનો છે. હવે એને મત મળશે તો એ સંચાલક બનશે, મત નહીં મળે તો સંચાલક બનશે નહીં. એટલા માટે કીધું છે કે ભાઈ આ જે શેર હોલ્ડરો છે એ કંપનીના સંચાલકો છે અને એને ચૂંટણી દ્વારા છે એ છૂટી કાઢવામાં આવે છે. એ પગારદાર કર્મચારીઓ છે નહીં, પણ એ જે વિશિષ્ટ પ્રકારનું કાર્ય અહીંયા કયું છે? તો કે ભાઈ સંચાલક તરીકેનું આ વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરે છે એ કાર્ય માટે છે એને અલગથી મહેનતાણું છે એ ચૂકવવામાં આવે છે. કારણ કે કંપનીનું સંચાલન શેર ધારકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા થાય છે. સંચાલકો કંપનીના આવેદન પત્રમાં જણાવેલી સત્તાની મર્યાદામાં રહીને કાર્ય કરે છે. સત્તા બહારના કાર્યો માટે છે એ સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે છે. જો અહીં કીધું છે કે ભાઈ આવેદન પત્રમાં જણાવેલી સત્તાને આધારે છે એ સંચાલકોએ કાર્ય કરવાનું હોય. જો એ સત્તા બહારનું કાર્ય કરશે તો એ વ્યક્તિગત રીતે છે એ જવાબદાર ઠરશે. દાખલા તરીકે કંપનીની પરિસ્થિતિ એવી છે કે ભાઈ એને શેર દ્વારા છે ઉછીની મૂડી માલિકીની મૂડી મેળવવાની જરૂરિયાત ઊભી થઈ. સંચાલક મંડળે છે એ મનાઈ ફરમાવેલી છે. કોઈ એક સંચાલક છે આ પ્રક્રિયા પૂરી કરી દે. સંચાલક મંડળે મનાઈ ફરમાવેલી છે, ના પાડેલી હોવા છતાં કોઈ એક સંચાલક છે આ શેર વહેંચણીની પ્રક્રિયા પૂરી કરી દે, શેર બહાર પાડી દીધા કંપનીને ના પાડી હોવા છતાં, તો આ સંચાલક છે એ વ્યક્તિગત રીતે જવાબદાર ઠરશે. પછી કંપનીને કોઈ પણ નુકસાન થયું હોય તો આ વ્યક્તિગત રીતે ભરપાઈ કરવા માટે સંચાલક છે એ જવાબદાર છે. બરોબર? એટલે કીધું છે કે ભાઈ નિયમન પત્રને આવેદન પત્રમાં જણાવેલી સત્તાને આધારે છે સંચાલકોએ કાર્ય કરવાનું હોય. કીધું છે કે ભાઈ સત્તા બહારના કાર્યો માટે છે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર ઠરશે. એના પછી છે ભાઈ સંચાલક છે એ વહીવટી ભાગીદાર તરીકે. ખરી રીતે છે આ સંચાલકો શેર હોલ્ડરો છે, પણ અહીંયા છે એને કાનૂની દરજ્જો આપેલો છે ભાઈ સંચાલક છે એ વહીવટી ભાગીદાર તરીકે. કે ભાઈ અમુક પ્રકારના એવા કાર્યો છે એ કાર્યો સંચાલકોને આપવામાં આવે વહીવટી ભાગીદાર તરીકે ના. બરોબર? ખરી રીતે છે એ ભાગીદાર નથી. ભાગીદાર કોને કહેવાય?
તો ભાઈ કંપનીની સ્થાપના વખતે છે જેને ભાગ આપેલો છે એ ભાગીદાર છે. શેર ખરીદનાર વ્યક્તિ છે એ ભાગીદાર બનતો નથી. શેર ખરીદનાર વ્યક્તિ શું બનશે? તો ભાઈ શેર પરનો માલિકી હક એને મળશે. એટલે ભાઈ એને જેટલા શેર ખરીદેલા છે એટલા પૂરતો એ માલિક છે, બરોબર ને? ભાગીદાર છે નહીં. તો સંચાલક વહીવટી ભાગીદાર તરીકે શેર ધારકો કંપનીના માલિકો છે. તો કીધું કે ભાઈ શેર ધારકો છે એ કંપનીના માલિકો છે. કંપનીના માલિકો એટલે ભાઈ એને જેટલા શેર ખરીદેલા છે એ શેર ઉપરના માલિકો છે. તેઓ પોતાનામાંથી છે એ પ્રતિનિધિ છૂટી કાઢે છે જે સંચાલક તરીકે છે એ કાર્ય કરે છે. આમ સંચાલકનો દરજ્જો વહીવટી ભાગીદાર સ્વરૂપનો હોય છે અને માલિકીની હેસિયતથી શેર વહેંચણી, શેર પર હપ્તા મંગાવવા વગેરે પ્રકારના છે એ સામૂહિક નિર્ણયો લે છે. છતાં તેમને ભાગીદાર છે એ ન કહી શકાય. શું કરવા? તો ભાઈ આ સંચાલક તરીકે વિશિષ્ટ દરજ્જો પ્રાપ્ત થયેલો છે તો એને એવા કાર્યો આપેલા છે કે ભાઈ અંદર નક્કી થયું હોય કંપની અંદર ભાઈ આ તારીખે છે દરેક શેર હોલ્ડરનો હપ્તો છે એ આવી જવો જોઈએ, આની છે આ વ્યક્તિના શેર છે જપ્ત કરવાના છે, એવું નિયમન પત્રની અંદર દર્શાવેલું છે. એટલા માટે જે આ સંચાલકો છે એને એવા કાર્યો કરવા પડે, બરોબર? એ સંચાલક છે નહીં, ભાગીદાર છે નહીં, બરોબર? હા, ભાગીદાર ન કહી શકાય કારણ કે ભાગીદારોમાં એક ભાગીદારનું કાર્ય છે એ બીજા ભાગીદારને જવાબદાર બનાવે છે, પરંતુ સંચાલક પોતાના કાર્યો દ્વારા અન્ય સંચાલકને જવાબદાર બનાવી શકે નહીં. બીજું, ભાગીદારો વચ્ચેનો સંબંધ છે એ કાયમી સ્વરૂપનો છે, જ્યારે સંચાલકોએ છે એ વારાફરતી નિવૃત્ત થવું પડે છે. સંચાલકની અંદર એવું હોય, દાખલા તરીકે સ્થાપકો છે તો સ્થાપકો છે એની અંદર સ્થાપકોને ખોટ ગઈ તો આ ખોટ છે જેટલા ભાગીદારો હોય એ દરેકે દરેક ભાગીદારે છે એ હરખા ભાગે વહેંચવું પડે. નફો થયો હોય તો આ ભાગીદારોએ છે હરખા ભાગે વહેંચણી કરવી પડે. અહીંયા સંચાલક છે એ ભાગીદાર નથી, બરોબર ને? એટલે વ્યક્તિગત રીતે છે એનું જે કાર્ય હોય એની અંદર એ બીજા કોઈને ભાગીદાર બનાવી શકે નહીં. એક સંચાલકે ભૂલ કરી તો એ બીજા સંચાલકને એવું ન કહે કે ભાઈ તું મારી હારોહાર હતો એટલે તે ભૂલ કરી છે, બરોબર ને? એવું કહી શકે નહીં કારણ કે એ વ્યક્તિગત રીતે જવાબદાર ઠરશે. એટલે એનાથી કંપનીને કોઈ નુકસાન થયું તો એ બીજાને જવાબદાર ઠેરવી શકશે નહીં. એને વ્યક્તિગત રીતે છે કંપનીને જે નુકસાન થયું હોય એ ભરપાઈ કરવું પડે, બરોબર? અને અહીં કીધું છે કે ભાઈ ભાગીદારો છે એના વચ્ચેનો સંબંધ છે ને કાયમી છે. હવે આ સંચાલકો છે એને વારાફરતી નિવૃત્ત છે એ થવું પડે. આપણે પ્રસ્તાવનાની અંદર જોઈ ગયા કે ભાઈ સંચાલકો છે કઈ રીતે નિવૃત્ત થાય, તો ભાઈ 3 માંથી વર્ષે છે એક સંચાલક છે એ નિવૃત્ત થાય, બરોબર ને? ભાઈ 1/3 ભાગના સંચાલકો છે એ વર્ષે નિવૃત્ત થશે, બરોબર ને? એટલે કે ભાઈ વરહદીની અંદર છે 1/3 એટલે કે ભાઈ 3 સંચાલકો હોય એમાંથી એક સંચાલકે છે એ વર્ષે નિવૃત્ત થવું પડે. જે જૂનો સંચાલક હોય એને છે નિવૃત્ત થવાનું હોય, બરોબર ને? એટલે અહીં કીધું છે કે ભાઈ સંચાલકો છે એને વારાફરતી નિવૃત્ત થવું પડે, બરોબર ને? એટલે આ સંચાલક વહીવટી ભાગીદાર તરીકેનો અને ખાલી દરજ્જો આપેલો છે, પણ એ ખરી રીતે ભાગીદાર છે નહીં, ખરી રીતે છે એ શેર હોલ્ડરો છે. એના પછી સંચાલક ટ્રસ્ટી તરીકે. હવે આપણને ખબર હોય ભાઈ ટ્રસ્ટીનું કાર્ય શું કંપનીની અંદર, એનું કાર્ય શું? તો દાખલા તરીકે આ ટ્રસ્ટ છે એ કોઈ પણ કંપનીની મિલકત છે એ પોતાના નામે છે એ દાવો કરી શકે, પણ આ સંચાલકો છે એ દાવો કરી શકતા નથી. શું કરવા? તો ભાઈ ખાલી સંચાલકો જ છે, એને કાનૂની દરજ્જો છે ટ્રસ્ટ તરીકેનો આપેલો છે. એટલે ભાઈ ટ્રસ્ટની અંદર અમુક એવા કાર્યો આવતા હોય એવા કાર્યો છે આ સંચાલક કરે છે, એટલા માટે કાનૂની દરજ્જો મળેલો છે ટ્રસ્ટ તરીકેનો, બરોબર ને? ખરી રીતે છે એ ટ્રસ્ટી છે નહીં, ખરી રીતે તો શેર હોલ્ડરો છે. જો કંપનીના શેરધારકો દ્વારા સંચાલકોને છૂટી કાઢવામાં આવે છે ત્યારે તેને કંપનીની મિલકતો અને ભંડોળનો વહીવટ સોંપવામાં આવે છે અને સંચાલક મંડળના એક ટ્રસ્ટી તેમનો વહીવટ કરે છે. એટલે કે કંપનીનું હિત જળવાય તે રીતે સંચાલક મિલકતનો
વહીવટ છે એ કરે છે. કે ભાઈ અમુક સંચાલકો છે એને આ દાખલા તરીકે આવક હોય, જાવક હોય એનો વહીવટ સોંપેલો હોય, બરોબર ને? એટલા માટે એ ટ્રસ્ટી તરીકેનો છે ત્યાં દરજ્જો ધરાવે છે. ખરી રીતે તો શેર હોલ્ડરો છે. આવા પ્રકારનો વહીવટ કરતી વખતે સંચાલક અંગત લાભ કે નફો છે એ કરી શકે નહીં. છતાં સંચાલકો છે કંપનીના ટ્રસ્ટીઓ નથી. કંપનીની બધી મિલકતો છે એ સંચાલકોના નામે નહીં પરંતુ કંપનીના નામે છે હોય છે. જ્યારે ટ્રસ્ટમાં મિલકતો છે ટ્રસ્ટી પોતાના નામે ધારણ કરે છે તથા પોતાના નામથી અદાલતમાં દાવો છે એ કરી શકે છે. જ્યારે સંચાલક છે અદાલતમાં કાર્યવાહી કરે છે ત્યારે તે પોતાના નામે નથી કરી શકતો પરંતુ કંપનીના નામે છે એ વહીવટ કરવામાં આવે છે. ખરી રીતે છે આ સંચાલક છે એને ટ્રસ્ટી તરીકેનો કાનૂની દરજ્જો આપેલો છે. ખરી રીતે એ ટ્રસ્ટીઓ નથી, બરોબર. પછી સંચાલક છે એ કર્મચારી તરીકે. કંપનીના સંચાલકો કંપનીના કર્મચારીઓ નથી. કેટલાક હેતુ માટે તેઓ કંપનીના અધિકારીઓ પણ છે, બરોબર ને? આ રીતે છે એ કંપનીને 4 પ્રકારના કાનૂની દરજ્જા છે એ પ્રાપ્ત થયેલા છે. ખરી રીતે છે આ 4 પ્રકારના દરજ્જા આપેલા છે એ સંચાલકો છે નહીં પણ કાનૂની દરજ્જા છે એ મળેલા છે. ખરી રીતે તો આ શેર હોલ્ડરો છે પણ એને ચૂંટણી દ્વારા છે એ કંપનીના સંચાલકો છે એ બનાવવામાં આવે છે. એના પછી ઉપરોક્ત બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે કંપનીના ડિરેક્ટરની કાનૂની સ્થિતિ નક્કી કરવાનું કામ સહેલું નથી. કેટલાક હેતુઓ માટે તેઓ કંપનીના અધિકારીઓ છે પણ તેઓ કંપનીના પગારદાર કર્મચારી નથી. કેટલાક અંશે તેઓ કંપનીના પ્રતિનિધિ એજન્ટ તરીકે છે એ સ્થાન ધરાવે છે. કેટલાક અંશે છે કંપનીના ટ્રસ્ટીના લક્ષણો ધરાવે છે. આમ તેઓ 4 સ્વરૂપની લાક્ષણિકતા ધરાવતા વિશ્વસનીય સ્થિતિ છે એ ધરાવે છે, બરોબર ને? આ સંચાલકો છે આ 4 પ્રકારના કાનૂની દરજ્જા ધરાવે છે. હવે જે વિશ્વાસપાત્ર વ્યક્તિઓ હશે એને ટૂંકમાં છે કંપનીની અંદર સંચાલકનો દરજ્જો છે એ પ્રાપ્ત થશે, બરોબર. તો અહીંયા આપણે છે આ સંચાલક અને સંચાલક મંડળની વ્યાખ્યા જોઈ. એના પછી છે એ સંચાલકોનો કાનૂની દરજ્જો છે એ જોયો. સંચાલકોને છે એ કાનૂન દ્વારા કંપનીની અંદર 4 પ્રકારના દરજ્જા મળેલા છે. એક તો પ્રતિનિધિ તરીકે, સંચાલક વહીવટી ભાગીદાર તરીકે, સંચાલક ટ્રસ્ટી તરીકે અને સંચાલક છે એ કર્મચારી તરીકે, બરોબર. તો અહીંયા છે આપણે આ જે સંચાલકનો કાનૂની દરજ્જો છે એ 3 માર્કની અંદર પૂછાઈ શકે, બરોબર. તો એક વ્યવસ્થિત છે એ જોઈ લેવું. હવે એના પછીનો મુદ્દો છે આપણે આવતા વર્ગની અંદર છે એ જોઈશું.